નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર તાલુકાના વાગડી ગામે દર માસે રામદેવીનો ભવ્ય મેળો, શ્રદ્ધા અને સેવાભાવનું અનોખું સંગમ। વડનગર તાલુકાના વાગડી ગામે સાબરમતી નદીના કિનારે આવેલા રામદેવીના પ્રાચીન મંદિર ખાતે દર મહિનાની બીજના દિવસે ભવ્ય મેળો ભરાય છે। આ દિવસે આસપાસના ગામો તેમજ દૂર દરાજના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ રામદેવીના દર્શન માટે ઉમટી પડે છે। શ્રદ્ધાળુઓ કોઈ વાહન વ્યવહાર દ્વારા તો ઘણા લોકો પગપાળા ડીજેના તાલ સાથે ભજન સંગીત ગાતા ગાતા વાગડી પહોંચે છે। રસ્તામાં આખું વાતાવરણ ભક્તિ રસમાં ડૂબી જાય છે। રામદેવીના જયકારાઓ, ડીજેના સંગીત અને ભક્તોની ઉમંગભરી હાજરીથી મેળાનું દ્રશ્ય અલૌકિક બની જાય છે। મેળા દરમિયાન સેવાભાવી લોકો દ્વારા ચા, પાણી, નાસ્તાના અનેક કેમ્પોનું આયોજન પણ કરવામાં આવે છે। ખાસ કરીને રસ્તામાં આવેલા શોભાસન ગામે ચા નાસ્તાનો કેમ્પ અને ઠાકોર સમાજના યુવાન મિત્રો દ્વારા સાઉન્ડ સિસ્ટમ સાથે ડીજે વગાડી શ્રદ્ધાળુઓને આનંદિત કરવામાં આવે છે। વિવિધ સ્થળોએ સેવાકીય ભાવનાથી અનેક લોકો ભક્તોની સેવા માટે આગળ આવે છે, જે આ મેળાની વિશેષતા છે। આ મંદિરને લઈને લોકોમાં અતૂટ શ્રદ્ધા છે। માનવામાં આવે છે કે રામદેવીના અપરંપાર પરચાઓ છે અને સાચા મનથી માગેલી માનતાઓ પણ પૂર્ણ થાય છે। આસ્થા અને વિશ્વાસના કારણે દર મહિને ભક્તોની સંખ્યા સતત વધી રહી છે। મેળા દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડનગર તાલુકાનો પોલીસ સ્ટાફ પણ ખડે પગે ઊભો રહી ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે। ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવે છે। મેળા પ્રસંગે રામદેવીના ઇતિહાસ અંગે મહારાજ દ્વારા આપેલી માહિતી ભક્તો શ્રદ્ધાપૂર્વક સાંભળે છે। રામદેવીના જીવન, તેમના પરચાઓ અને લોક આસ્થાની વાતો સાંભળીને ભક્તો ભાવ વિભોર થઈ જાય છે। કુલ મળીને વાગડી ગામનો રામદેવીનો મેળો માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ શ્રદ્ધા જેવા અને સામૂહિક એકતાનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે। અહેવાલ શૈલેષ ઠાકોર। 400 વર્ષ પુરાણું મંદિર અહીંયા પહેલાં જુદા જુદા ગામના રબારીઓ અહીંયા રહેતા, ગાયો લઈને બેસતા। એ વખત રામદેવજી મહારાજના પરમ ભક્ત ભૂકાભાઈ રબારી કરી હતા, જે એ જ્યારે ગાયો દોઈને બેઠેલા હતા એ વખત રામદેવજી મહારાજ પ્રત્યક્ષ આવીને એમને દર્શન આપેલા। દર્શન આપીને જ્યારે એમને કીધું કે લોકો શું કરે છે, કે બાપા ગાયો દોઈને બેઠો છું। કે હા, અમારે ગાયનું દૂધ પીવું છે। કે બાપા ગાયો જોઈ લીધી એમ નહીં, કે પેલી વાછડી 2 વર્ષથી કુંવારી વાછડી ભગવાને રામદેવજી મહારાજે બતાવી, પેલી વાછડી જોઈને દૂધ લાય એટલે ભગત ઊભા થયા અને ત્યાં જઈને વાછડીને હાથ ફેર્યો, વાછડી ઊભી રહી અને જ્યારે એના નીચે મૂંઝણું વાળીને દેવળો બેઠા જોવા બેઠા વાછડીએ દૂધ આપ્યું। એ દૂધ જોઈ રામદેવજી મહારાજને કટોરામાં ભગતે દૂધ આપ્યું। એ દૂધ રામદેવજી મહારાજ પી ગયા। પછી બોલ્યા કે એક દીવો મૂક, અહીંયા દીવો કરાવ્યો। પછી કે અહીંયા આ દીવો પ્રગટ કર્યો અને કીધું કે અહીંયા તારી આજથી પરંપરા, તારી ગુરુગાદી અહીંયા રહેશે રબારી સમાજની, અને તારા વંશપરામાં આજે ભગતને આજે 7મી પેઢી છે અને એ લોકો આજે કડવાસણ ગામની અંદર એમનો વસવાટ છે। અને રામદેવજી મહારાજ એમને જ્યારે એમને દીકરો પણ નહોતો એટલે એમને ભગવાનને દીકરો એને આપ્યો 80 વર્ષની ઉંમરે, અને કંબનો જેડો કાપીને આપ્યો। જેડો બનાવીને આપ્યો। જેડો અત્યારે ત્યાં પૂજાય છે કડવાસણ ગામની અંદર। એવું ઐતિહાસિક આ મંદિર જૂનામાં જૂનું મંદિર છે અને રબારી સમાજની ગુરુગાદી છે અને 18 આલમની આસ્થાનું કેન્દ્ર છે। બોલો રામદેવજી મહારાજ। દર બીજે કેટલા શ્રદ્ધાળુ આવતા હશે? દર બીજે આશરે અહીંયા શ્રદ્ધાળુ 15 થી 20-25 હજાર માણસ આવે છે। અને જે અહીંયા આવીને અને ચા, પાણી, દૂધનો પ્રસાદ આરોગ્ય છે। સાંજે બાપાનો પાઠ હોય તો ત્યાં પ્રસાદ ભોજનનો હોય તો એ પ્રસાદ લે। એ આશરે ઘણા લોકો દૂર દૂરથી આવે છે। મહેસાણા જિલ્લો, આ બાજુ સાબરકાંઠા, પેલી બાજુ ખેરાલુ, દરેક 18 આલમ આવે છે। આસ્થાનું કેન્દ્ર છે। માનતા પૂરી એમને ભગવાન શ્રદ્ધા પૂરી કરે છે।